બધી ટૂંકમાં અમારા ફાર્મની આ બધી દેશી વેરાયટી બીજની આવે. પછી આ દેશી ટમેટા આપણે જોઈ શકો છો. દેશી ટમેટા છે ને. પછી આ ચેરી ટમેટા છે. ચેરી ટમેટા છે. તમે આવા નેચરલ ટમેટા ક્યાંય નહીં જોયા હોય. આખું નેચરલ રીતે જ ઉગાડે છે, બધી રીતે વાવેતર કરે છે. એનું બિયારણનું બધું છે એમને પોતાની ખેતીવાડી તેલ ને આ બધી જો એનું પોતાની ખેતીમાં જ વાવેતર કરેલું છે. આગળ હમણાં મળી ઈ તમે હું સાઈટ ઉપર આ છે અમારો નેચરલ છાશનો મસાલો છે. આયુર્વેદિક તરીકે તૈયાર કર્યો અને આનો ટેસ્ટ અલગથી તેનો હોય છે. કેવું લાગ્યું? જે મિત્રોને જોઈએ તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને મંગાવી શકશો. શુદ્ધ અને નેચરલ જ ટૂંકમાં તૈયાર. શું તમે આનું નામ કીધું? આ ચેરી ટમેટો. ચેરી ટમેટાના ભાઈએ ટેસ્ટ કર્યું પોતાના ખેતીમાં વાડી ઉગાડ્યું, બરોબર ને? અને નેચરલ ઓર્ગેનિક કેવું ટેસ્ટમાં હતું મિત્રો? અને ભાઈ તો ટેરેસ માટે આપણે ટેરેસ ગાર્ડનમાં આપણે પાસે વર્મી કમ્પોસ્ટ છે, અળસિયામાંથી તૈયાર થઈ ગયેલું ખાતર, બરાબર છે. એ તમે ટેરેસ ગાર્ડન ચાલુ કરો તો એમાં તમારા કુંડામાં તમે પાયાના ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકો છો. પછી ઉપરથી તમારે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ માટે જુદા જુદા ખોળ અલગ અલગ, જેમ કે આ છે લીંબોળીનું ક્રશ છે, એરંડાનો ખોળ છે, કાજુનો ક્રશ છે, એ ઘન જીવામૃત છે. એ રીતની 7 વસ્તુ ભેગી કરીને એક અલગ આપણે આ ખાતર તૈયાર કર્યું છે, જેનું નામ છે મિક્સ લીંબોળી ખાતર, બરાબર. તો એ ટાઈપનું આપણે ખાતર પણ તૈયાર કરી છે. સાહેબ આ આપણે ગલકાની સ્ક્રબર છે. ઓકે. નાવા માટે આનો ઉપયોગ કરી શકીએ. નાવા માટે? હા. અને પછી વાસણ સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ. જો આ વાસણ આખું ભાઈ અલગ રીતે જ બનાવેલું છે અને નાવા વાસણ માટેની વસ્તુ છે ને. હા, સ્પેશિયલ તો સ્ક્રબર જ છે નાવા માટે, જે અત્યારે બજારમાં પ્રાકૃતિક નથી મળતા. એની જગ્યાએ કેમિકલ વાળા અને પ્લાસ્ટિકના બનેલા ડૂચા મળે છે. એનાથી શરીરને હમણાં ધૂળેટી આવી રહી છે, હોળી આવી રહી છે, તો મિત્રો અમારી પાસે અલગ અલગ કલરની વેરાયટી છે. તો મિત્રો જો આ રોઝ, ગુલાબ, બીટ, પાલક, ગરમાળો, કેસુડો, અલગ અલગ કલર મિત્રો આ રીતે બનાવેલા છે. પ્રાકૃતિક કલર કે જે અત્યારે બાળકો કલરથી, હોળીના ધૂળેટીના કલરથી રમે તો એની આંખોમાં જાય, મોઢામાં જાય તો નુકસાન ના કરે કોઈ જાત. ટોટલ વસ્તુ ગાય આધારિત છે. આમાં જેટલી તમને દેખાય ને એમાં બધી ગાય આધારિત છે. શું શું બનાવો છો, કઈ રીતે છે અમારા વ્યવસ્થા જણાવો ને. સાબુ બનાવ્યું છે જે ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીમાંથી તૈયાર કરીએ છીએ. આવી દરેક વસ્તુ ગાય આધારિત છે. ગાયની વસ્તુ કાંક ને કાંક ઉપયોગ કરીને બનાવેલી, તમામ વસ્તુ કેમિકલ ફ્રી છે. તો આવી સરસ. અત્યારે હું આવી ગયું છું મિલેટ મેળા 2025માં અને મેં જોયું અત્યારે પ્લાસ્ટિકનું ટૂથબ્રશ. અને ભાઈ પોતે ક્યાંથી સાહેબ છો, તમારું નામ ને વ્યૂઝ જણાવો. નમસ્કાર મિત્રો, મારું નામ નિકુંજ આસંદરિયા, ગામ ખાખરાડ મધ્યા, તાલુકો ભેંસાણ, જિલ્લો જુનાગઢ. પ્લાસ્ટિક વેસ્ટ ન થાય એના માટે આપણે જોઈએ તો આ બાંબુમાંથી બનાવેલું છે. બાંબુમાંથી બનાવો છો સાહેબ? પ્લાસ્ટિક વેસ્ટ આને આપણે જ્યારે ફેંકી દઈએ ત્યારે આ કુદરતી રીતે વિઘટન થઈ જાય. બરોબર. અત્યારે પ્લાસ્ટિકના ઢગલા થઈ ગયા ત્યારે આ એટલા માટે અમે આ પ્રોજેક્ટ લાવ્યા છીએ. કંઈક અલગ જ લઈને આવ્યા છે. યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે હું આવી ગયો છું સિટીમાં 150 ફૂટ રિંગ રોડ નાના મોવા સર્કલ પાસે મિન્ટ મહોત્સવ 2025માં અમે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. જે મિન્ટ પ્રોડક્ટ્સ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વેચાણ માટે વિવિધ સ્ટોલનું 60 સ્ટોલ છે. તો આપણે વિડીયો કવર કરશું કઈ રીતે જે આપણા ખેડૂતો વાવેતર કરે છે અને ગાય આધારિત ખેતીથી બધી વસ્તુ બનાવે છે, જે નેચરલ પ્રાકૃતિક. મિત્રો આપણી સાથે શું નામ છે સાહેબ તમારું? જયમીન વિઠ્ઠલભાઈ વસોયા. અને અમારા વ્યુઅર્સને જણાવો કે તમે આજે આ ખેતી ઉત્પાદિત વસ્તુ અમારા વ્યુઅર્સને જણાવો, પ્લસ ટેરેસમાં કોઈને વાવેતર કરવું હોય એના વિશે અમારા વ્યુઅર્સને જણાવો કઈ રીતે શું છે એ. તો ટેરેસ માટે આપણે ટેરેસ ગાર્ડનમાં આપણે પાસે વર્મી કમ્પોસ્ટ છે, અળસિયામાંથી તૈયાર થઈ ગયેલું ખાતર, બરાબર છે. એ તમે ટેરેસ ગાર્ડન ચાલુ કરો તો એમાં તમારા કુંડામાં તમે પાયાના ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકો છો. પછી ઉપરથી તમારે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ માટે જુદા જુદા
ખોળ અલગ અલગ, જેમ કે આ છે લીંબોળીનું ક્રશ છે, એરંડાનો ખોળ છે, કાજુનો ક્રશ છે, એ ઘન જીવામૃત છે, એ રીતની 7 વસ્તુ ભેગી કરીને એક અલગ આપણે આ ખાતર તૈયાર કર્યું છે, જેનું નામ છે મિક્સ લીંબોળી ખાતર. બરાબર, તો એ ટાઈપનું આપણે ખાતર પણ તૈયાર કરી છે, જેને આપણે ઉપરથી પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. અને તો હોમ ડિલિવરી આપી શકો છો? હા, આપણે હોમ ડિલિવરીમાં તો આપણે કુરિયર અથવા તો ટ્રાન્સપોર્ટ સર્વિસથી આપણે મોકલી આપીએ છીએ. આ તમારું આપણું કાર્ડ છે, એમનો મિત્રો કાર્ડ છે ભાઈ ઘોઘાવદરના છે. અને છેલ્લા 14 વર્ષ થયા ને આપણે વાત થઈ આગળ, 14 વર્ષ થયા છો ને? 14 વર્ષથી આ લાઈનમાં જ છે. ઓકે, એટલે આપણા કોન્ટેક્ટ નંબર છે 8160 33 57 10, વિઠ્ઠલભાઈ વસોયા, ગામ ઘોઘાવદર. ઓકે, થેન્ક યુ. અને જો તમે રાજકોટમાં મિત્રો રહેતા હોય તો કઈ જગ્યાએ છે આપણે સાહેબ? આપણી બ્રાન્ચ છે કેવડાવાડી એ આ તમને કાર્ડમાં બધી કોન્ટેક્ટ ડિટેલ છે. કાર્ડ છે, કાર્ડમાં બધી ડિટેલ આપેલી. બાકી એમના કોન્ટેક્ટ નંબર આપણે હાઇલાઇટ કરી દઈશું. આ બધી હા આખું નેચરલ. અત્યારે ઓલા બધા કેમ કલર હું કે તમારી ભાષામાં કેમિકલ વાળા જે ખાય છે દેશી વેરાયટી બધી ટૂંકમાં અમારા ફાર્મની આ બધી દેશી વેરાયટી બીજની એમની પાછળ જોઈ શકો. ઓલું વિડીયો મૂકો છો ને તમે? આ વિડીયો ટૂંકમાં મારી ચેનલ હોતન છે, એ ભાઈની ચેનલ છે, એટલે મારા ફાર્મના વિડીયો તમને જોવા મળશે. ચોટીલા તાલુકાનું વડાળી ગામ આવે. ચોટીલાથી અત્યારે અમે આવી ગયા છીએ મિત્રો હિંગળાજ કૃપા, જે ભાઈ હિતેશભાઈ કરીને છે, દેશી બિયારણ જે આપણા રાજકોટમાં તમે છત ઉપર વાવેતર કરી શકો છો. આગળ આપણે વ્યૂઝ દેખાડી એની પાસે કેટલા બિયારણ છે, કઈ રીતે વાવવાનું આખો આપણો વિડીયો આવશે. આખો પછી આ દેશી ટમેટા આપણને જોઈ શકો, બધા દેશી ટમેટા છે ને. પછી આ ચેરી ટમેટા છે, ચેરી ટમેટા છે. તમે આવા નેચરલ ટમેટા ક્યાંય નહીં જોયા હોય. આખું નેચરલ રીતે જ ઉગાડે છે, બધી રીતે વાવેતર કરે છે. એનું બિયારણનું બધું છે એમને પોતાની ખેતીવાડી, તેલ ને આ બધી જો એનું પોતાની ખેતીમાં જ વાવેતર કરેલું છે. આગળ હમણાં મળી કસ્ટમર છે એ તમે શું સાઈટ ઉપર? આ છે અમારો નેચરલ છાશનો મસાલો છે, આયુર્વેદિક તરીકે તૈયાર કર્યો અને આનો ટેસ્ટ અલગથી તેનો હોય છે. કેવું લાગ્યું? જે મિત્રોને જોઈએ તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને મંગાવી શકશો. શુદ્ધ અને નેચરલ જ ટૂંકમાં તૈયાર. શું તમે આનું નામ કીધું? આ ચેરી ટમેટો. ચેરી ટમેટાના ભાઈ ટેસ્ટ કર્યું પોતાના ખેતીમાં વાડી ઉગાડ્યું, બરોબર ને? અને નેચરલ ઓર્ગેનિક કેવું ટેસ્ટમાં હતું મિત્રો? અને ભાઈ પોતે ક્યાંથી તમે આવો છો? વાંકાનેરથી પોતે આવે છે મિત્રો. અને એમને થોડું બિયારણની કે તમે બિયારણ જ કહો ને, અલગ અલગ જો દેશી બિયારણ અલગ અલગ બધા મિત્રોએ લીધા અને ખૂબ સરસ સારા રિવ્યુ આવે છે. દેશી બિયારણ ઉગાડી અને મીઠાઈ છે ને સારી લઈ અને સારું ઉગાડી અને સારું ખાય છે. આના તરફ આપણે દેશી તરફ નેચરલ તરફ વળવું જ પડશે કે દેશી હાઇબ્રિડ ખાઈને અત્યારે આપણા શરીરમાં જે રોગથી પીડાઈ રહ્યા છીએ એનાથી મુક્ત થવું પડશે. તો આ દેશી આપણે શુદ્ધ અને નેચરલ ખાવું જ પડશે, જે કેમિકલ મુક્ત કરીને. મિત્રો હું અત્યારે આવી ગયો છું મિલ્ટ મેળો 2025માં અને આપણી સાથે છે, શું નામ છે સાહેબ તમારું? હિતેશભાઈ મેણિયા છે મારું. હિતેશભાઈ, અમારા વ્યુઅર્સને જણાવો કે તમે જે આ બધી વસ્તુ છે શું છે, કઈ રીતે? ટૂંકમાં ગણો ને તો આ તમે જોઈ શકો છો એમાં અત્યારે આ લીધું છે દેશી બિયારણ. જો દેશી બિયારણ છે ને તે લુપ્ત થતી વેરાયટી દેશી બિયારણ અમે કલેક્શન કર્યા છે. જે કોઈ મિત્રોને જોતું હોય તેને ઓલ ભારતમાં અમે કીટ કુરિયર દ્વારા મોકલી આપીએ. નેચરલ રીતે તૈયાર કરેલું છે અને અમે લાઈવ અમારા ફાર્મ ઉપર જ બધું શાકભાજી ઉગાડવી છે. અલગ અલગ અત્યારે જે હાલમાં અત્યારે પરિસ્થિતિ જે હાઇબ્રિડ બિયારણોમાં મીઠાશ નથી અને આ દેશી બિયારણોમાં મીઠાશ હતી એ જતી રહી છે. તો આપણે જે રોગમુક્ત થવું જશે તો આ દેશી બિયારણો વાવી અને શાકભાજી ઉગાડી અને આપણે ખાવા પડશે. જો હાલમાં તમે બતાવું કે આ દેશી ટમેટા જે લુપ્ત થતી વેરાયટી છે, આમાં સ્વાદ અને સોડિયમ ખૂબ સરસ સારી રીતે હોય છે. તો અત્યારે હાલ બજારમાં મળતા નથી, પણ આપણે અમારી પાસેથી બીજ મંગાવો અને ઉગાડો તો સારું નેચરલ ખાઈ શકો. ત્યારબાદ આપણે આ શેરી ટમેટો છે, તો શેરી ટમેટો પણ નેચરલ રીતે જ સ્વાદમાં હોય છે. તો પણ આ અલગ અલગ બધા આ રીતના તમે જોઈ શકો છો, અલગ અલગ બધા જ બિયારણ દેશી જ છે. તો સિઝનવાર તમે અમારી પાસે કીટ મંગાવી શકો. અને આગળ એમ કેવી કે આગળ અમારું બીજું ફાર્મની વસ્તુ છે, હળદર છે, છાશ મસાલો છે, કેસુડા લીમડાના સાબુ છે, પછી તુલસી પાવડર છે, કોઠીંબાની કાસરી છે, પછી દેશી ઘઉં છે, પછી મિલેટ છે, ટૂંકમાં શુદ્ધ સિંગ તેલ છે, ગાયનું ઘી છે. એટલે તમામ વસ્તુ ટૂંકમાં અમારી સિઝનવાર હાજર અમારા ફાર્મ ઉપર રહેશે, તે તમને કુરિયર દ્વારા મળી જશે.
તો શુદ્ધ અને સારું નેચરલ ખાવા માટે પ્રયત્ન રાખો અને એક આગ્રહ રાખો કે ખેડૂત પાસેથી ડાયરેક્ટ ખરીદશો તો તમને શુદ્ધ અને સારો માલ ખાવા મળશે. તો એક મારો કોન્ટેક નંબર નોંધી લેજો. મારો કોન્ટેક નંબર છે 9724482825. તો હવે એક મારું કાર્ડ જો આમાં કાર્ડ પણ હશે અલગ અલગ મિત્રોને. અને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, જરૂરથી. તમારી જય ગૌ માતા. એક મારી ચેનલ પણ હાલે છે મારા ફાર્મના નામથી જ કે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ લખશો એટલે મારા ફાર્મની ચેનલ આવશે. તો મારા ફાર્મના વિડીયો અલગ અલગ તમને પણ જોવા મળશે. એ ચેનલને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. જય ગૌ માતા મિત્રો. ના ફ્રૂટમાં બીજા કાંઈ નથી, શાકભાજીના બધા ટૂંકમાં. સંજયભાઈ નારાયણભાઈ સોસા. ક્યાંથી તમે સાહેબ આવો છો? જસદણ તાલુકો. જસદણથી આવો છો. અને એક આ વસ્તુ નવીન કંઈક જોવા મળે. આ શું છે સાહેબ? આ આપણે ગલકાની સ્ક્રબર છે. ઓકે. નાવા માટે આનો ઉપયોગ કરી શકીએ. નાવા માટે? હા. અને પછી વાસણ સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ. જો આ વાસણ આખું ભાઈ અલગ રીતે જ બનાવેલું છે અને નાવા વાસણ માટેની વસ્તુ છે ને? હા, સ્પેશિયલ તો સ્ક્રબર જ છે નાવા માટે, જે અત્યારે બજારમાં પ્રાકૃતિક નથી મળતા. એની જગ્યાએ કેમિકલ વાળા અને પ્લાસ્ટિકના બનેલા ડૂસા મળે છે. એનાથી શરીરને અમુક ટાઈમે એની નુકસાની વર્તાતી હોય આપણે શરીર ઉપર. જ્યારે આ નેચરલી છે, ગલકામાંથી બનાવીએ છીએ. આ ચાલે થોડું પણ આપણને કોઈ નુકસાન નથી કરતું. અને આપણે જે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માંગીએ છીએ તો એમાં આપણને આ થોડુંક ઉપયોગી થશે. અને બીજું અમારા વ્યવસાય જાણો શું શું વસ્તુ તમારા ખેતીમાં કે ફાર્મમાં ઉગાડો છો? હમણાં ધૂળેટી આવે છે તો એનું જ છે ને? હા, અમે કેસુડો લાવ્યા છીએ. ધૂળેટી આવે છે તો અને ઉનાળાની ઋતુ ચાલુ થાય છે તો નાના બાળકોને કેસુડેથી નવરાવીએ તો લૂ ઓછી લાગે છે અને નાવા માટે પણ સારો છે. ઓલા કલર બધા વાપરે છે જે કેમિકલ વાળા કરતા નેચરલ છે, જગ્યાએ કેસુડાનું પાણી કલર બનાવી શકીએ. ઓકે. બીજું શું બધું આ અમે 20 નંબર મગફળી છે. તમારી ખેતીમાં જ વાવો છો? હા, મારું પોતાનું જ ખેતર છે અને હું જ પોતે મહેનત કરીને બધું ઉગાવું છું. વાવેતર કરું છું, પકવું છું અને પછી મૂલ્યવર્ધન કરું છું. દેશી મઠડી છે જે આપણા ગઢિયા વાવતા હતા અને એ ખાવામાં એકદમ મીઠી આવે. મીઠી આવે છે. હા, નાનો દાણો આવે ને? દાણો આવે. હા. અને કળથી છે, લાલ જુવાર છે જે અત્યારે લાલ જુવારનું બિયારણ ક્યાંય છે ને અમારા સ્ટોલમાં આખા જેટલો આ સ્ટોલ છે એમાં એક અમારી પાસે જે દેશી બિયારણ છે લાલ જુવારનું. લાલ જુવાર. હા, શું કહો? આ કળથી શું છે સાહેબ? આ કળથી છે. ઓકે. આ કળથી આપણે સવારે નાસ્તામાં આપણે જેમ ચણા અને એમ વઘારેલો નાસ્તો આપણે કરીએ ને એની જેમ આ કળથી ખાઈએ તો જેને પથરી હોય એને પથરીમાં અતિ ઉપયોગી છે. સાંજે પલાળેલી હોય તો સવારે એનું પાણી નવાણા કોઠે પીવો તો જે પથરી છે પથરી નીકળી જાય છે. એના માટેની વસ્તુ છે ને? એના કળથી એના માટેની છે, કારણ કે એનો કલર જોવો તો પથરી જેવો લાગે છે. હા, પથરી જેવો લાગે છે. પથરીને કાઢવા માટે ઉપયોગી છે. ઓકે, એના માટેની વસ્તુ છે ને? વાહ વાહ વાહ. ત્યાર પછી આ લાલ જુવાર છે. લાલ જુવાર. હા, લાલ જુવારનું આપણે ખેડૂતો વાવેતર કરે તો એના પશુ માટે 3 વાટ લઈ શકે. જોરદાર વાટ આવે 3, વધારે લઈ શકે પછી એની જેવી સારવાર. અને ખાવામાં એકદમ મીઠી આવે છે. પશુ આનું રાડું કાઢતા નથી, તળિયા સુધી ખાઈ જાય છે. અને તમે કીધું આખા સ્ટોલ છે એમાં તમારી પાસે જ એક? હા, અમારી પાસે એક જ છે, બીજા કોઈ ખેડૂતો પાસે નથી આ બિયારણ. અમે હાંસવી રહ્યા છીએ એમને જૂનવાણ છે. ત્યાર પછી આ દેશી બાબાપુરી બાજરો છે. બાબાપુરી બાજરો? હા, બાબાપુરી બાજરો અમારે જસદણ તાલુકો અને વિંછિયા તાલુકાનો પ્રખ્યાત જૂનવાણી બાજરો. એની ખાસિયત એ છે જે બજારમાં આપણે બાજરી લઈને ખાઈએ છીએ એનો દાણો ગોળ હોય છે, જ્યારે આ દેશી બાબાપુરી બાજરો છે એનો દાણો અણીવાળો છે, છાંચવાળો છે. એ એની ખાસિયત. અને ખાવામાં મીઠો. પશુ પણ આનું રાડું કાઢતા નથી, ખાઈ જાય છે છેક સુધી. ખેડૂતો માટે બહુ ઉપયોગી જુવાર ને બાજરો. હા, શું છે? હા, કઈ આ ઘઉંનો પોંક છે. ઓકે. ગામડામાં જોવા મળે છે. ઓકે. સિટીમાં તો ઓછો જોવા મળે. આ ઘઉંનો પોંક છે. અમે નવો પ્રયોગ કરીને લાવ્યા છીએ તો કીધું હવે 10 થી 15 દિવસની અંદર તૈયાર થશે ઘઉંનો પોંક. તો જે કહેવાય ખેડૂતોને જોઈએ તો અમારા એડ્રેસમાં કોન્ટેક્ટ કરીને મોબાઈલ નંબર ઉપર અમે એના કુરિયર દ્વારા એના ઘરે મોકલી આપશું. તમારા નંબર આપી દો. મારા નંબર છે 97 23 63 23 48. અને આપણે આખા ગુજરાતમાં ગુજરાત ડિલિવરી આપી દેશો ને સાહેબ આપણે? હા, આખા ગુજરાતમાં કોઈ પણ ને જોઈએ તો આ અમારું કાર્ડ છે સાહેબનું હાઇલાઇટ થઈ રહ્યું છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.
બીજી ઘણી વસ્તુ છે મિત્રો જે આપણા વિડીયોમાં ટમેટા છે. ઓકે, આ 8 આંસુ વાળા ટમેટા છે. કેટલા? 8 આંસુ વાળા. 8 આંસુ વાળા? હા, એટલે આમાં 8 ભાગ હોય. આવા 8 આંકા છે. ત્યાર પછી આ 5 આંકા વાળું 5 આંસુ વાળું ટમેટા છે. આવી માહિતી ખેડૂત પાસેથી તમને જોવા મળશે મિત્રો. 8 ને 8 આંકા શું કીધું? 8 આંસુ. આંસુ. હા. અને 5 બરોબર ને? આ વસ્તુ જે ખેડૂત વાવતો હોય એની પાસે માહિતી જોવા મળે. આપણે તો ટમેટા ખાઈને પૂરું કરી નાખી ભાઈ. ટમેટાની આખી માહિતી જો પછી એના હાઇબ્રિડ ટમેટા અને આ દેશી ટમેટા એમાં બેનો કેટલો ફરક છે તમે જોઈ શકો છો. આ ગોળ છે અને આંસુ વાળું છે. આ ખાવામાં ખાટું મીઠું એટલું લાગે, આમાં એટલો બધો સ્વાદ નથી આવતો. આ બેનો કમ્પેરિઝન સરખામણી કરવા માટે જ હું લાવ્યો છું કે આ દેશી અને આ હાઇબ્રિડ. બરોબર છે. તમને દેખાવમાં આ ગમે, આ એટલું બધું ન ગમે. બરોબર. ટમેટામાં ઘણી પ્રકારની વેરાયટી અલગ અલગ આવતા હશે ને? હા. અને બીજું આવી ગયું મૂલ્યવર્ધન કરીએ છીએ. આ ઘઉંના પાપડ છે. બરોબર. આ ઘઉંના પાપડ બનાવ્યા છે. હજી આજે આ પહેલી જ વાર હું બનાવી લાવું છું. પહેલી જ વાર મૂલ્યવર્ધનમાં મેં ક્યારેય બનાવ્યા નથી. અને પછી આ છે આ જે ખાસ મેળો છે એના વિશે મિલેટ મહોત્સવનો જે મેળો છે તો મિલેટ્સથી જે ઉપયોગી છે તો મેં આ પાપડ બનાવ્યા છે. રાગીના પાપડ છે. રાગીના પાપડ છે. હેલ્ધી માટે બહુ સારા હોય છે મિત્રો. અને આદિવાસીનું પ્રમાણ બહુ સારું છે આમાં. અને આ બધી વસ્તુ આદિવાસીમાં જ મળતું હોય છે ને? આદિવાસી લોકો એનો રેગ્યુલર ઉપયોગ કરતા હોય છે. હવે આપણે જરૂર છે. હા, હેલ્થ માટેનો જ આખો મેળો છે. નાખી હેલ્થ વસ્તુ વસ્તુ જ ભાઈ અહીંયા જો વેચાણ કરે છે. ત્યાર પછી બાજરાનો લોટ છે અને ગલકાની કાચરી છે જે આપણે ઘરમાં મોટી ઉંમરના વડીલો હોય અને દાંત ન હોય તો પણ આ ખાઈ શકે એટલી ખાવામાં ઓછી હોય. પાપડની જેમ ભાંગી જાય એટલી ઓછી. શેના માટે ઉપયોગ ખાય તો શું થાય એનાથી? ખાવા માટે આ વજનમાં કંટ્રોલ રહેશે. હેલ્થ માટેની વસ્તુ છે ને? હા, હેલ્થ માટે છે. આપણે પહેલી વાર મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે ગલકાની કાચરી, કારણ કે આપણા દાદાઓ બધું આ રીતે ખાતા નહીં. હા, એ ગુવારની કાચરી, ગલકાની કાચરી, ભીંડાની કાચરી, બધાની કાચરી આવે. બધાની કાચરી બનાવે. સૂકવીને બનાવો ગુવારને કઈ રીતે હોય? સૂકવીને લીલા ગલકા હોય અત્યારે ચોમાસાની સિઝનમાં લીલા ગલકા પુષ્કળ હોય તો ત્યારે સૂકવી નાખે. પછી આનું શાક ન બને પણ ગુવારની કાચરી, ભીંડાની કાચરી એનું પછી ઉનાળે પણ શાક બનાવવું હોય તો ઉનાળે પણ શાક બનાવવું. શાકે બને? હા, પલારી કે ખાતા એમ ખાઈ શકીએ ને? એમ જ ખાઈ શકીએ. ઓકે. અને શાકે બનાવી શકીએ? શાકે બનાવી શકીએ. વાહ ભાઈ વાહ, અલગ વસ્તુ જોઈ મિત્રો મેળામાં આપણે. તો વિડીયો આગળ આપણે જણાવશું. જે ઘણા સ્ટોલ છે મિત્રો, 60 જેવા સ્ટોલ છે. તો જેટલું બને એટલું આપણે કવર કરશું. અને વધુ વિગત માટે કાંઈ મગાવવું હોય તો ભાઈનો નંબર છે, કોન્ટેક્ટ કરજો. ભાઈ પોતે જસદણથી આવે છે, બરાબર ને સાહેબ? હા, ઓકે. ચાલો આગળ તમારું આમની પણ મિત્રો ચેનલ છે, સંજય સોસા કરીને છે. તો એમના ખેડૂત લગતા જે બિયારણના અથવા એમના ફાર્મના આખા વિડીયો એમાં મૂકેલા છે. મારા ફાર્મ ઉપર જે પ્રોસેસ કરું, માની લો કે વાવણી થઈ તો હું બિયારણને પટ કેવી રીતે આપું, એનું વાવેતર કઈ રીતે કરું, બળદ દ્વારા કરું છું, હાથેથી કરું છું, તો એનો પણ માહિતી મારા ચેનલમાં મૂકું. ચેનલના માધ્યમથી દર્શકોને જોવા મળશે. જે મેં વાવેતર કર્યું હોય, ચોમાસું પાક હોય, મગફળી છે, જુવાર, બાજરો, જેનું વાવેતર કર્યું એમાં મૂકવું, જેથી કરીને જે ગ્રાહકો છે એને ખ્યાલ પડે કે આ જે ઓમકાર પ્રાકૃતિક ફાર્મ છે એનામાં આટલી વસ્તુનું વાવેતર થયું છે, તો એને ખબર પડે કે આપણે શું વસ્તુ મંગાવી છે. ત્યાર પછી એમાં હું દવા છાંટું કે 10 પર્ણી અર્ક છે, 5 પર્ણી અર્ક છે, જીવામૃત, આંકડો, ખાટી છાશ, દૂધ, ગોળ એનો ઉપયોગ કરું તો એ પણ આમાં માહિતી મૂકું છું. ત્યાર પછી જેટલું બિયારણ તૈયાર થાય એટલું આમાં માહિતી મૂકતો રહું છું. પછી આ સેલમ હળદરનું તમે બોર્ડ મારે ઓર્ડર લેવા મળશે, એ શું છે અમારા વ્યૂઅર્સને જણાવશો? બરાબર. હવે સેલમ હળદરનું મેં વાવેતર કર્યું છે. આ મેં એક બીજનું વાવેતર કર્યું હતું, ખાલી આ એક જ બીજ છે અને આ એની બધી ગાંઠું બેઠી છે. એક બીજમાં આટલા ગાંઠિયા બેઠા છે હળદરના. તો જે કોઈને જોવે તો એનો પાવડર મળશે હળદરનો તૈયાર. 1 મહિના દિવસ જેવો સમય લાગશે હજી તૈયાર થતા, હજી જમીનમાં છે. મસાલાની સિઝન મિત્રો ચાલુ થશે હમણાં, 5 એપ્રિલ મહિનો આવશે ને, તો ઓર્ડર લેવા માટે સેલમ ઓર્ડર જે ફેમસ હોય છે આપણા ગુજરાત કાઠિયાવાડીમાં, બરાબર ને? કાઠિયાવાડીમાં સેલમ હળદર જે ફેમસ હોય છે એમનું મેં વાવેતર કરેલું છે. એના ઓર્ડર માટે ડિસ્ક્રિપ્શનમાં અથવા હાઇલાઇટ થઈ રહ્યો છે નંબર, તો કોન્ટેક્ટ કરી શકો છો એમને. રેડી ને? ઓકે. શું નામ છે સાહેબ તમારું? નમસ્કાર, નિસર્ગ ઓર્ગેનિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે રાજકોટમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલા બધા આયુર્વેદિક ઔષધિઓ રાખેલી છે.
તથા આની અંદર બધા ફૂડ સપ્લિમેન્ટ છે, જેની અંદર જોઈન્ટ સપ્લિમેન્ટ, સાંધાના દુખાવા માટે હિમોગ્લોબિનનો પાવડર, જવારાનો પાવડર, બાવળના પડિયાનો પાવડર, દરેક ઔષધીય પાવડર છે કે જેમાં તમામ 100% નેચરલ પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલ છે અને 100% પ્રાકૃતિક પ્રોસેસથી બનાવેલા છે. અને એનાથી વિશેષ મિત્રો, હમણાં જ ધૂળેટી આવી રહી છે, હોળી આવી રહી છે, તો મિત્રો અમારી પાસે અલગ અલગ કલરની વેરાયટી છે. તો મિત્રો જુઓ, આ રોઝ, ગુલાબ, બીટ, પાલક, ગરમાળો, કેસુડો, અલગ અલગ કલર મિત્રો આ રીતે બનાવેલા છે. પ્રાકૃતિક કલર કે જે અત્યારે બાળકો કલરથી, હોળીના ધૂળેટીના કલરથી રમે તો એની આંખોમાં જાય, મોઢામાં જાય તો નુકસાન ના કરે કોઈ જાતનો. આ તમામ નેચરલ કલર અને નેચરલ ઔષધીય પાવડર આપણે રાજકોટમાં સમય નેચરલ પ્રાકૃતિક માર્ટમાં મળશે, જેનું એડ્રેસ છે બિગ બજારની પાછળ, અમરનાથ ગાર્ડનની સામે, સમય નેચરલ પ્રાકૃતિક માર્ટ. મારો કોન્ટેક્ટ નંબર છે 7984195528. મિત્રો એમનું આ કાર્ડ હાઇલાઇટ થઈ રહ્યું છે. ઓર્ડર દેવા માટે એમનો જો કોન્ટેક્ટ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં તો આપણે હાઇલાઇટ કરી દઈશું. અને ફ્રીમાં હોમ ડિલિવરી પણ આપીએ છીએ. તો જે લોકો આ રીતની પ્રાકૃતિક પ્રોડક્ટ લેવા ઈચ્છતા હોય તે અમારો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. ઓકે, થેન્ક યુ. મિલેટ મહોત્સવ 2025માં આવી ગયું છું રાજકોટ સિટીમાં આવેલ મેળામાં. અને આપણી સાથે શું નામ છે સાહેબ તમારું? દિલીપભાઈ, ક્યાંથી તમે આવો છો? મારું ગામ છે મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અને અમારા ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ. અત્યારે અહીંયા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશનું માર્કેટ એટલે મિલેટ મહોત્સવમાં રાજકોટ ખાતે આવેલા છે. અને અમારા વ્યુઅર્સને જણાવો સાહેબ, તમે જે પ્રાકૃતિક રીતે ભાઈ કીધું ગાય આધારિત, ટોટલ વસ્તુ ગાય આધારિત છે. આમાં જેટલી તમને દેખાય ને એમાં બધી ગાય આધારિત છે. શું શું બનાવો છો, કઈ રીતે છે અમારા વ્યુઅર્સને જણાવો ને સાહેબ. સોનામોતી ઘઉં છે, જો આમાં ગ્લુટીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય એટલે સુગર ફ્રી કહી શકાય. 0.4% જેવું ગ્લુટીન હોય છે અને ડાયાબિટીસ વાળાને ખાઈ શકાય અથવા ભવિષ્યમાં ડાયાબિટીસ થાય નહીં એવું સરસ આના ન્યુટ્રિશન લેવલ છે. ફાઈબર અને ન્યુટ્રિશન સારા છે. એટલે આ ગ્લુટીન ફ્રી ઘઉં અમે અમારા ફાર્મ ઉપર તૈયાર કર્યા છે અને સૌથી સારા ઘઉં કહી શકાય. તે અમે 1 મહિના પછી વેચાણ માટે મૂકશું. અને મારો મોબાઈલ નંબર છે 9586240777 95862 આ નંબર ઉપર કોન્ટેક કરો તો અમે તમને મોકલી આપશું. એવી રીતના અમે આ પંચગવ્ય સાબુ બનાવ્યું છે જે ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીમાંથી તૈયાર કરીએ છીએ. આવી દરેક વસ્તુ ગાય આધારિત છે. ગાયની વસ્તુ કાંકને કાંક ઉપયોગ કરીને બનાવેલી, તમામ વસ્તુ કેમિકલ ફ્રી છે. તો આવી સરસ મજાનો જો આ છાશનો મસાલો છે, આ પણ આપણે અમારા ફાર્મના સરગવા પાન, પુદીના પાન, મીઠા લીમડાના પાન, આવી દરેક વસ્તુનો ઉપયોગ કરીને આ છાશનો મસાલો છે. આમાં સિંગોળ અને સંસળ અને તીખા એવી અનેક વસ્તુ બીજી આવે છે. તો આવો સરસ મજાનો છાશનો મસાલો છે. એવી જ રીતના અમારી સ્પેશિયલ વસ્તુ છે હળદર. જે હળદર છે આપણે બાફિયા વિના પતી કરીને સૂકવીને પાવડર કરેલો છે, જે કોલ્ડ પ્રોસેસમાં તૈયાર કરીએ છીએ. કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ આમાં થતી નથી. અમારી જમીનમાં અમે છેલ્લે 2019થી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કરેલો નથી. એટલે પ્રાકૃતિક ખેતી છે પણ 100% નેચરલ રીતે કરીએ છીએ. આ ટૂંકમાં પત્તી કરીને સૂકવીને પાવડર કરીએ એટલે બાફવાની સિસ્ટમ નીકળી જાય છે અને ન્યુટ્રિશન લેવલ સારું જળવાય રહે. કરક્યુમિનની ટકા 4% ઉપર રહે છે. અને ભાવ આ વર્ષે 2025માં ભાવ છે અમારો 430 રૂપિયા 1 કિલો અને કુરિયર ચાર્જ અલગથી લાગે છે. તો આવી દરેક વસ્તુ અમે પ્રાકૃતિક રીતે તૈયાર કરીને વેચાણમાં માર્કેટમાં મૂકીએ છીએ. આ એક પિંડાંતક ઘૃત છે, ગાયના ઘીમાંથી બનાવેલું છે. કાળ, શરદી, કળતર, ઉધરસમાં 1-2 ટીપા પી શકાય. એવી જ રીતે કોઈ પણ શરીરમાં દુખાવો હોય, બાહ્ય દુખાવો, તો લગાવી શકાય. એમ કે માથું દુખતું હોય તો આવી રીતના લગાવવાનું, હાથમાં અહીંયા દુખતું હોય તો આમ લગાવવાનું. એવી રીતના લગાવવાથી રાહત થાય છે અને ગાયના ઘીમાંથી બનાવેલું છે. તો આવી દરેક વસ્તુ, આ એક આપણે તેલની વાત કરીએ તો આમાં કાળા તલનું તેલ છે એ ઓર્ગેનિક છે અને એમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગરનું કાળા તલનું તેલ સાથે ઔષધિ, ગાયનું દૂધ, લીંબુ વગેરેનો ઉપયોગ કરીને તેલ બનાવેલું છે. હેર ઓઇલ છે, જે વાળ ફરતા તૂટતા ફાટતા હોય તો નેચરલ રીતે એનો ઈલાજ થઈ જાય છે. આવી રીતના બધી વસ્તુ અમે પ્રાકૃતિક ખેતીમાં અને ગાય આધારિત ખેતીમાં તૈયાર
કરીએ છીએ દવા ગૌ માતા. એમનો કોન્ટેક્ટ નંબર છે, હા તો કોન્ટેક્ટ કરીને તમે ગુજરાત મગાવી શકો છો. હા, ગુજરાત ઓલ ગુજરાતમાં ગમે ત્યાં અમે મોકલી દઈએ, ગુજરાત બહાર મોકલીએ છીએ. અને મોબાઈલ નંબર ખાસ નોંધી લેવો 95 865 40 777. જય ગૌ માતા. અત્યારે હું આવી ગયો છું મિલેટ મેળા 2025માં અને મેં જોયું અત્યારે પ્લાસ્ટિકનું ટૂથબ્રશ. અને ભાઈ પોતે ક્યાંથી સાહેબ છો, તમારું નામ ને વ્યૂઝ જણાવો. નમસ્કાર મિત્રો, મારું નામ નિકુંજ આસંદ્રિયા, ગામ ખાખરાડ, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અમારે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, સાથે પંચગવ્ય પ્રોડક્ટ પણ બનાવીએ છીએ. એટલે પ્લાસ્ટિક વેસ્ટ ન થાય એના માટે આપણે જોઈએ તો આ બાંબુમાંથી બનાવેલું છે. બાંબુમાંથી બનાવો છો સાહેબ? પ્લાસ્ટિક વેસ્ટ આને આપણે જ્યારે ફેંકી દઈએ ત્યારે આ કુદરતી રીતે વિઘટન થઈ જાય. બરોબર. અત્યારે પ્લાસ્ટિકના ઢગલા ઢગલા થઈ ગયા છે, ત્યારે આ એટલા માટે અમે આ પ્રોજેક્ટ લાવ્યા છીએ. કંઈક અલગ જ લઈને આવ્યા છે. અને તમે મને કીધું કે પેલો છાશનો મસાલો. હા, અમે છાશનો મસાલો બનાવીએ છીએ. અત્યારે માર્કેટમાં મળતા મસાલામાં કોઈનો કોઈ પણ રીતે એને સ્વાદ માટે કંઈક ઉમેરવામાં આવતું હોય. બરોબર. જ્યારે નેચરલી સિંધો મીઠું, ધાણા જીરું, સરગવાના પાન, ફુદીનાના પાન અને મેન આમાં ઇન્ગ્રેડિયન્ટ સરગવાના પાન છે. સરગવા છે એ આજના યુગમાં તો તમે જુઓ ને તો સારામાં સારી કોઈ ફ્રૂટ્સ હોય તો સરગવો છે. સરગવો, હા. સરગવાના પાનમાંથી આ બનાવીએ છીએ અમે. એટલે એન પ્રકાર આપણને ન્યુટ્રિશન મળી રહે. આજ બીટેલની ઉણપ હોય કે બીજા આપણને ઉણપ રહે છે, એને આ સરગવાના પાનનો ઉપયોગ કરવાથી આપણને એમાં રાહત થાય. સાચી વાત છે. અને બીજું સાહેબ કે સાબુ છે આપણી પાસે, એના વિશે? હા, અમે કેસુડાનો સાબુ બનાવીએ છીએ. કેસુડાનો? હા. હમણાં ધૂળેટી આવે છે. ધૂળેટી ખાસ કરીને મારું ગામ ખાખરાડમાંથી, એટલે મારે ત્યાં કેસુડા બહુ થાય. ઓકે, એવું છે. એટલે કેસુડાનો આ સાબુ છે, બાળકો અને ખાસ કરીને ઉનાળાના ભાદરવા બનાવવા માટે બહુ સરસ છે. એવી રીતે આ નીમ તુલસી સાબુ છે. નીમ તુલસી થોડું પાસ બોલજો. આ બાય સાબુ છે તે આપણે શરીરના કોઈ ભાગ ઉપર ખંજવાળ આવતી હોય કે ખરદવું હોય તો એમાં બહુ સરસ રિઝલ્ટ છે આના. ઓકે. અને કોઈને આ વસ્તુ મગાવી હોય તો કઈ રીતે? મોબાઈલ નંબર છે 81 560 74 130. હોમ ડિલિવરી કોરિયર દ્વારા મળી જશે. નિકુંજભાઈ ને? હા, નિકુંજભાઈ આસંદ્રી. આ એમનો કોન્ટેક્ટ નંબર ને મિત્રો જોઈ શકો છો. કાર્ડ નથી આપણું? કાર્ડ છે કાર્ડ તો મિત્રો. હું અત્યારે આવી ગયો છું મિલેટ મહોત્સવ 2025માં અને આપણી સાથે છે, શું નામ છે સાહેબ તમારું? મિલાભાઈ છે. અને મારુતિ ફૂડ પ્રોડક્ટ્સ. અને એમના પાસે ઘણા અલગ પ્રકારના ખાખરાની વેરાયટી છે. મારે સાહેબ વિવર્સને જણાવશો કેટલા પ્રકારના ખાખરા આપણી પાસે છે? આપણે અત્યારમાં હાલમાં 21 પ્રકારના ખાખરા બનાવીએ છીએ. 21 પ્રકારના ખાખરા છે. એમાં 4 છે મિલેટ છે, જેમાં બાજરી મેથી, બાજરી ઢેબરા. મેનુ બોલજો ખાલી તમારી રીતે. રેડી સાહેબ? ટોટલ 21 પ્રકારના ખાખરા આપણે બનાવીએ છીએ. બરાબર છે? જે તમને આમાં જોઈ શકો છો, મસાલા, મેથી, જીરા, પ્લેન, કોથમરી મરચાં, પાણીપુરી, બાજરી મેથી, ચાટ ચસ્કા, ટોમેટો, બાજરી ઢેબરા, આદુ મરચાં, લસણ મરચાં, પાલક, ચીઝ ચીલી, ચીઝ ગાર્લિક, ફરાળી, ક્રીમ ઓનિયન. અને આ સિવાય પણ પેરી પેરી છે, બરાબર છે, મંચુરિયન છે અને રાગી તો અમે ખાસ એક્સપો માટે જ લોન્ચ કર્યા છે. જે બીજી બધી કંપનીમાં રાગી 20 થી 25% આવે છે, જ્યારે અમારી કંપનીમાં રાગી 50% 50% દૂધ રાખી. ખાસ કરીને એક્સપો માસે ડેવલપ કર્યા છે, જે ગઈકાલે જ લોન્ચ કર્યા છે આપણે. ના, મેં લીધા. માગી છે ડાયટિંગ માટે બહુ સારું અને હેલ્થ માટે સારું હોય છે. અને ડ્રાય ભાખરી કરીને અમારી બીજી પ્રોડક્ટ છે, જેમાં અમારી પાસે 4 ફ્લેવર છે: મસાલા, મેથી, જીરા અને કોથમરી મરચાં. અને સાહેબ કોઈને લેવું હોય આ વસ્તુ તમારી દરેક પ્રોડક્ટ અમારી તમે અમારા વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવાથી ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મેળવી શકશો. અમારો વોટ્સએપ નંબર છે 9429479414 9429479414. હા છે એમનું કાર્ડ મિત્રો. રાજકોટમાં આપણી શોપ કે રાજકોટમાં અમારો નથી, ડાયરેક્ટ અમે એક્સપોર્ટ કરીએ છીએ, એટલે ડાયરેક્ટ અમારી નંબર ફેક્ટરીથી થઈ શકે છે. ફ્રી હોમ ડિલિવરી થશે ઓલ ગુજરાતમાં. અત્યારે જે પ્રાઇસ છે એ જ પ્રાઇસમાં તમને મળી રહેશે. પ્રાઇસમાં મળી. અને કાંઈ ક્વોન્ટિટી એ રીતે મિનિમમ 4 પેકેટ લેવાના રહેશે. 4 પેકેટ લેવા પડશે ને સાહેબ? અને નેક્સ્ટ ડે કુરિયર થ્રુ આપના ઘરે આવી જશે. ઓકે રેડી. પાણીપુરી નહીં, પૂરી કેવી રીતના? રીધિ શ્રી ફાર્મ દીપક પ્રજાપતિ. આ શું કાઢો અમે હમણાં જ્યુસ કાઢી છીએ. ત્યાં કોઈ સ્ટીલનું બનેલું મશીન છે. તમે લોકો આમલા લઈને આવશો, અમે તેનો જ્યુસ કાઢી આપશી. અમારી 2 બ્રાન્ચ છે રાજકોટમાં, એક કિશનપુરા ચોકમાં અને બીજી વોકાડ હોસ્પિટલની બાજુની શેરીમાં. અને જ્યુસ પણ અમારી પાસે આખું વર્ષ સ્ટોર કરેલો મળશે. પછી આમળાની પ્રોડક્ટ પણ મળશે. આમળાનું ચ્યવનપ્રાશ, આમળાનો મુરબ્બો, મીઠાવાળા આમળા. અમારી શોપ છે કિશનપુરા ચોકમાં ને વોકાડ હોસ્પિટલની બાજુની શેરીમાં. 2 બ્રાન્ચ છે અમારી. રાજકોટમાં સ્ટેનલેસ સ્ટીલના મશીન અમારી પાસે જ છે.
તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ.